આ બારને 9 વાગવા આવ્યા પણ કોઈ કામના ઠેકાણે છે ખરા? મમ્મી, લો ચા. અને નાસ્તામાં શું લેશો? ઓહ, 9 વાગે પૂછો છો કે નાસ્તામાં શું લેશો? કેમ, શું કરતા હતા અત્યાર સુધી? કચરા પોતા, કપડાં ધોયા, એટલે આજે થોડુંક લેટ થઈ ગયું. કેટલી વાર કહ્યું છે કે સવારમાં પહેલા જમવાનું કરવાનું, નાસ્તાનું પતાવવાનું, બધાને ઓફિસે જવાનો ટાઈમ છે અને તમને આ ઘરના બીજા બધા કામ સૂજે છે? મમ્મી, મને એમ હતું કે દામિની નાસ્તાનું કરી નાખશે. ટિફિન તો આપી જ દીધા છે. અરે દામિનીના ભરોસે શું કામ રહો છો? હા, તમે પરણીને પહેલા આવ્યા કે દામિની? ખબર નથી પડતી તમને? છો મમ્મી, તમે આવું કેમ વર્તન કરો છો? મને તો એ નથી સમજાતું. માન્યું, મારી ભૂલ છે કે થોડુંક મોડું થઈ ગયું, તો એમાં આટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર છે? ગુસ્સો કરવાની વાત કરો છો? હા, કેટલો સમય થયો પરણીને આવ્યા, પણ આજ સુધી આ ઘરની કોઈ પણ રીતભાત શીખ્યા છો? નહીં. શીખવાના નામે તો મીંડું, કંઈ શીખવું જ નથી. બસ જલસે જલસા કરી ખાવા છે. બેઠા બેઠા ખાવાનું કઈ રીતે ખવાય ને એ તમને સારી રીતે આવડે, અને કામ આડાઅવડા જ કરવા છે. 2 દિવસ પહેલાં કહ્યું હતું કે મારે મંદિરે જવાનું છે, પૂજાની થાળી રેડી રાખજો. થઈ? નહીં. તમારાથી એ પણ સમયસર નથી થતું. અને પછી તમે કહો છો કે મમ્મી હું તો સવારની વહેલી જાગી જાઉં છું, ઘરના બધા કામ પતાવું છું. તમને કોણ કહે છે સમયસર જાગીને કામ પતાવો ને? પણ એ બધું તો આવડતું નથી. મમ્મી, બધા કામ સમયસર થઈ જ જાય છે, પણ ક્યારેક વહેલા મોડું થઈ જાય. માણસ છું. ક્યારેક ક્યારેક હા, માણસ છું. માણસ જેવા એકે લક્ષણ નથી તમારામાં. તમે એક પણ કામ સ્ત્રીને શોભે ને એવા તો કરતા જ નથી. આ ઘરમાં આવ્યા હોય એટલે કે સાસરીમાં આવ્યા પછી છે ને થોડો સુધારો લાવવાનો હોય. આ કે તમારા મા બાપનું ઘર નથી, પણ તમારામાં ક્યારે અક્કલ આવશે? મમ્મી, તમારે મને જે કહેવું હોય ને એ કહેજો, પણ હા વાતમાં મારા મમ્મી પપ્પાને વચ્ચે ન લાવો તો સારું છે. હા, તમારા મમ્મી પપ્પા તો આવશે જ ને, કારણ કે મૂળ જ એ છે, જડ જ એ છે ને. આ સમસ્યાની આખી જડ એ જ છે. તો તમારા મા બાપને ન લાવું તો કોને લાવું? અરે જોવા આવે ત્યારે તો તમારી મમ્મી બહુ મોટી મોટી વાતો કરતી હતી, કે છે કે મારી દીકરી તો બધી રીતે સંપૂર્ણ છે, સર્વગુણ સંપન્ન. પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે દીકરીમાં કાંઈ લેવાનું નથી. છો મમ્મી, હું તો સોડી વચ્ચે સોપારી થાઉં છું. કામ કરું તો પણ તમને પ્રોબ્લેમ, ન કરું તો પણ તમને પ્રોબ્લેમ. સારું થઈ જાય તો પ્રોબ્લેમ, ખરાબ થાય તો પ્રોબ્લેમ. તો મારે શું કરવાનું? ઓહો, કંઈક કરો તો થાય ને. ખરાબ કે સારું કરવું જ નથી. આ 9 વાગી ગયા તોય તમારા ઠેકાણા હતા. હજુ તો મને પૂછો છો કે નાસ્તામાં શું લેશો, એટલે નાસ્તો બનાવ્યો જ નથી. નહીં બનાવ્યો છે, પણ તમારો નથી બનાવ્યો. લો બોલો, પહેલી વાર બનાવો છો? પહેલી વાર આ રસોડામાં ગયા છો કે ખબર નથી કે હું રોજ નાસ્તામાં શું ખાઉં છું? કાલે તમારા માટે ભાખરી બનાવી હતી તો તમે એમ કીધું હતું કે પૌવા બટેટા ખાવા છે, એટલે થયું કે આજે તમને પૂછીને જ બનાવું. ઓહો, આટલા સંસ્કારી ક્યારથી બની ગયા? આ દામિની વહુ પાસેથી કંઈક શીખો ને. હ, તમે મોટા છો આ ઘરના વહુ, પણ લક્ષણ એકે મોટા નથી. બધા જ નાની વહુના લક્ષણ છે. ને પેલી નાની વહુ છે ને એ ઉલટી સારી છે. એને ખબર છે અહીંયા આવ્યાને ઓછા દિવસ થયા, પણ બધી ખબર પડે છે. પણ તમને તો કાંઈ ખબર જ નથી પડતી. હા, ખબર નથી પડતી એટલે તો આટલા વર્ષ આ ઘરમાં નીકળ્યા છે. ઓહો, બહુ ઉપકાર કર્યો તમે અમારી ઉપર. નહીં, આ ઘરમાં કાઢીને આટલા વર્ષ. એવું લાગતું હોય તો જતા રહો ને તમારા માવતરને ત્યાં, એટલે અમને શાંતિ. આ રોજ રોજની કટકટ તો નહીં કરવાની અમારે. છો મમ્મી, તમે રોજ સવારે આવી રીતના ચીડાવ ને તો આપણા આડોશી પાડોશી આપણા કુટુંબમાં કેવી વાતો થાય છે ખબર છે તમને? ભલે થાય. મમ્મી, લોકોને ખબર નથી ને કે મારી વહુ કેટલી લક્ષણવંતી છે, એ ઘરમાં શું કરે છે અને શું નથી કરતી. બધી વસ્તુ અમારે જોવી પડે કે ના જોવી પડે? હવે જાઓ, હવે મારું મોઢું શું જોઈને બેઠા છો? બનાવો જે બનાવવું હોય એ નાસ્તામાં. સવારમાં આખું મગજ બગાડી નાખે છે. કઈ ખબર જ નથી પડતી કે આ ઘરમાં તો હું વધારાની જ છું. શું થયું? શું થયું? ખબર તો છે કે રોજ રોજ મમ્મી મને ખખડાવી નાખે છે. આજે પણ એ જ વસ્તુ થઈ. તું જઈને ચા નાસ્તો આપી આવજે મમ્મીને, હું નથી જવાની. જો ચા નાસ્તો તો હું આપી દઈશ, પણ ભાભી એમાં તમે તમારું મૂડ તો ખરાબ ના કરો. તો શું કરું? રોજ સવારે આવું સાંભળવાની કઈ મજા આવે? ના આવે.
પણ તમારે છે ને હવે એક કામ કરવાનું. આ મમ્મી ગમે એટલું બોલે ને તો તમારે સામે નહીં બોલવાનું. એમને ગમે કે ના ગમે તમારે છે ને તમારી ફરજ નિભાવી દેવાની. એટલે મમ્મીને એવું થશે કે જો તો હું આને એટલું બોલું છું પણ છતાંય મારી કેટલી સેવા કરે છે. હા, આજે તો મેં એ જ કર્યું. મમ્મીએ બહુ બધું ભાષણ આપ્યું, મારા મા બાપ સુધી પહોંચી ગયા, પણ મેં એક શબ્દ એમની સામે હું નથી બોલી. છતાંય એણે કીધું કે મારે તારા હાથનો ચા નાસ્તો નથી કરવો અને મારા બધા જ કામ દામિની કરશે, તું નહીં. કારણ કે દામિની વહુ તો લાડકા છે ને એના, આખો દિવસ એમની આગળ પાછળ ફર્યા કરે છે એટલા માટે. એક મિનિટ ભાભી, તમે આ બધી વાતમાં મને શું કામ વચ્ચે લાવો છો? તો શું કરું? તું પણ આ ઘરની વહુ છે ને હું પણ આ ઘરની વહુ છું. હું શું ઝેર નાખીને મમ્મીને ખવડાવી દઈશ? ના, પણ એમાં તમારે મને આવું તો ના જ કહેવું જોઈએ કે હું લાડકી વહુ છું. અરે મમ્મી વારો તારો કરે તો એમાં તમે મને શું કામ સંભળાવો છો? હું તો મમ્મીને જઈને નથી કહેતી ને કે તમે અમારા બંને વહુ વચ્ચે ભેદભાવ રાખો. કંટાળી ગઈ છું. તું કહેતી હોય કે ના કહેતી હોય મને કંઈ ખબર નથી, પણ હા એક ખબર પડી ગઈ કે આ ઘરમાં તારું જ માન વધારે છે, મારું નહીં. હું કઈ આ ઘરની વહુ છું કે નહીં? મને તો એવું લાગે છે ને કે આ ઘરની હું નોકરાણી જ છું. બસ કામ કરે રાખવાનું ને શાંતિથી રહેવાનું બધા સાથે. બસ શાંત થઈ જાઓ. જુઓ એવું નથી, હું જ્યારે લગ્ન કરીને આવીને ત્યારે આપણે બંને મળીને કામ કરતા હતા. તમે ઘરનું બધું કામ કરતા હતા અને હું મમ્મી અને પપ્પાનું ધ્યાન રાખતી હતી. એટલે આવું બધું થાય છે. એમને એવું છે કે હું એમનું ધ્યાન વધારે રાખું છું અને તમે ધ્યાન નથી રાખતા. તો મમ્મીના મનમાં જો આ વાત ઘર કરી ગઈ હોય તો એને દૂર આપણે જ કરવી પડશે ને. આજે મારા વખાણ કરે છે ને, આજે મારા હાથની રસોઈ એમને ખાવી છે, ચા નાસ્તો કરવો છે. કાલે સવારે એ પણ બદલાઈ જશે. બની શકે કે કાલે સવારે મમ્મી તમારા હાથનો ચા નાસ્તો કરે અને મારા હાથનો ચા નાસ્તો ન કરે. રહેવા દે ને, એ દિવસ ક્યારેય નહીં આવે. મમ્મીને વધારે તું પસંદ છે, હું નહીં. હું મરી જઈશ ને તો પણ કોઈને અફસોસ નહીં થાય આ ઘરમાં, કારણ કે હું તો આ ઘરમાં વધારાની જ છું ને. બસ રોજ સવારે મમ્મીનું સાંભળી લેવાનું અને શાંતિથી બેસી જવાનું. સામું તો કંઈ બોલી ના શકીએ આપણે. કંઈ વધારાના નથી. મારી પહેલા તમે આ ઘરમાં લગ્ન કરીને આવ્યા છો. તો પણ વધારે કિંમત તારી થાય છે આ ઘરમાં. હવે કેવી રીતે તમને સમજાવવા મારે? જુઓ, મારું તો તમને કહેવું એટલું જ છે કે હા મમ્મી સામે તમે નહીં બોલો ને તો મમ્મી એક દિવસ આપોઆપ બોલતા બંધ થઈ જશે. તને લાગે તારી સાથે આવું થતું નથી ને એટલા માટે. જો કદાચ મમ્મી મારી જેવું વર્તન તારી સાથે કરતા હોય ને તો તું પણ મારી જગ્યાએ જોત અત્યારે. તો તમારી ઈચ્છા એવી છે કે મમ્મી જેવું તમારી સાથે કરે છે એવું મારી સાથે પણ કરે, એટલે ઘરમાં આખો દિવસ ઝઘડા જ થયા કરે? ના, ઈચ્છા નથી, પણ તું જે રીતે સમજાવે છે ને એ રીતે તને કહું છું કે સમજાવવાથી કંઈ નથી થવાનું. અને આ તારું લેક્ચર છે ને એ તું તારી પાસે જ રાખ. તો આવીને મને શું કામ કહ્યું? જો બપોરે છે ને મમ્મી માટે રોટલો બનાવવાનો છે તો તમે બનાવી નાખજો. ના, હું નહીં બનાવું. નકર મમ્મીને એમ થશે કે આ રોટલામાં મેં ઝેર નાખ્યું છે, નહીં ખાય. તો પહેલાં તમારે ચાખી દેવાનો ને રોટલો. તમારે ચાખવાનું ને કહેવાનું કે આમાં મેં ઝેર નથી નાખ્યું, મારો પ્રેમ નાખ્યો છે. મમ્મી મારી પાસે બેસે તો હું એને ચાખીને બતાવું ને. મમ્મી મારું મોઢું જોવાય રાજી નથી આ ઘરમાં. ખબર નહીં શું કરવા પરણાવીને લાવ્યા છે. ભાભી એક વાત પૂછું? બોલ. આ ભૂતકાળમાં છે ને તમારે ને મમ્મીને નક્કી તું તો મેં થઈ હશે એટલે જ તો મમ્મી આવી રીતે ગુસ્સો કરે ને. બાકી વગર કારણનું કોઈ માણસ આવો અણગમો શું કામ દેખાડે? વાસણ તો બધાના ઘરે ખખડતા જ હોય. કોના ઘરમાં ડખા નથી થતા હોય, નાના મોટા રકઝક થતી હોય તો શું થઈ ગયું? આટલો બધો ગુસ્સો કરવાનો ના કરવો જોઈએ. હું મમ્મી સાથે વાત કરીશ ને, હું મમ્મીને સમજાવી દઈશ. એટલે હવે તું મમ્મીને સમજાવવા જઈશ અને મમ્મી તારી વાત આરામથી સાંભળી લેશે. તો શું કરું? તમે મને કહી દો, હું એવી રીતે કરું. હા, તમને છે ને એકી વાતે પહોંચી નથી વળાતું. તમને સમજાવતું તમે સમજવા તૈયાર નથી. મમ્મીને સમજાવવાની વાત કરું છું તો ત્યાં પણ તમે તૈયાર નથી. મારે ક્યાંય સમજવું નથી. તું મમ્મીને ચા નાસ્તો દઈ આવ જા. કરું છે. દામિની, શું થયું છે? આપણે બહાર આવ્યા છીએ છતાં પણ તું હજી આમ નામ કંઈક વિચારોમાં જ ખોવાઈને બેસેલી છે. આ એક વાત મને નથી સમજાતી. ઘરમાં કંઈ પણ થાય ને તો હરીફરીને હોળીઓ ગોળીઓ મારા ઉપર શું કામ વહી આવે છે? શેનો? તું શેની વાત કરે છે? મમ્મી હોય, ભાભી હોય કે ઘરમાં ગમે તે ઝઘડો થયો હોય ને તો ખબર નહીં એનું મૂળ કારણ હું શું કામ બની જાઉં છું. હે, પણ કેમ? કોણે શું કહ્યું છે તને? મને કહીશ? અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું. હા, ભાભીએ જો ને બખેડો ઊભો કર્યો છે. એકચ્યુઅલી ભાભીએ નહીં, મમ્મીએ.
મને જ્યાં સુધી વાતની ખબર નહીં પડે ત્યાં સુધી હું કેવી રીતે કહી શકું કે કોણે શું કર્યું છે શું નહીં? શું થયું છે? એકચ્યુઅલ વાત શું છે? ભાભી સવારે મમ્મીને ચા દેવા ગયા હતા તો મમ્મીએ ના પાડી દીધી. કહ્યું કે મારે તારા હાથની ચા નથી પીવી. હવેથી મારા માટે ચા છે ને એ મારી દામિની વહુ જ લઈને આવશે અને મારું ખાવા પીવાનું બધું જ ધ્યાન મારી દામિની વહુ જ રાખશે. હવે એમાં મારો શું વાંક છે? મમ્મીએ એવું કહ્યું તો. પણ પહેલી વાત તો એ છે કે મમ્મીએ આવું કહ્યું શું કામ? અને આમ પણ આટલો મોટો વારો તારો અને એ પણ ઘરમાં બંને વહુઓ સાથે, આમાં તો મમ્મીનો જ વાંક કહેવાય ને. મમ્મીનો વાંક છે મને ખબર છે. મમ્મી એવું ના કરવું જોઈએ પણ હવે મમ્મી મને વધારે પસંદ કરે છે એમાં હું શું કરી શકું? ભાભીને એવું લાગે છે કે હું ચાપલુસી કરું છું, ચાપલા વેડા કરું છું. અરે મારે શું કામ કઈ એવું કરવું જોઈએ? ના ના, એવું કંઈ થોડી કહી શકાય. અને આમ પણ ભાભીનો પણ થોડો ઘણો વાંક છે જ તે આમાં. ભાભીએ પણ ધ્યાન રાખવું જોઈએ. હા, મમ્મીની બધી જરૂરિયાતોને તું વધારે સારી રીતે સમજે છે, ઘરમાં ધ્યાન રાખે છે મમ્મીનું, એટલે ઓબ્વિયસલી મમ્મી કદાચ તારા તરફ વધારે આવું બધું રાખતા હોઈ શકે તો પછી ભાભીએ આમાં ચિંતા કરવાની કે આવું બધું કંઈ કરવાની કે કહેવાની જરૂર નથી. બધું જ બરાબર હતું ત્યાં મમ્મીએ વચ્ચે છે ને દીવાસળી ચાપી. હા, પણ જો હવે જે થવાનું હતું એ તો થઈ ગયું છે ને, તો પછી આ ઘટનાને તારા મગજ ઉપર આવી ન થવા દે ને. અને આમ પણ એવું કંઈ હશે તો હું મોટા ભાઈની સાથે વાત કરી લઈશ અને કહીશ કે ભાભીને સમજાવે. ભાભી આવું બધું તને ના કહે અને સંભળાવે નહીં ખોટે ખોટું. બસ. જો મારે કોઈને કાંઈ નથી કહેવું. જેને જે સમજવું હોય એને સમજી જાય. મને ખબર છે કે મેં કાંઈ નથી કર્યું. હા બાબા, હા, મને પણ ખબર છે કે તે કંઈ નથી કર્યું. તો પછી તારા ઉપર ક્યાંથી કંઈ આળ આવવાનો છે? હા, વાંક છે ને મમ્મીનો જ છે. મમ્મીને સમજવાની જરૂર છે. અરે હું ચા બનાવું કે ભાભી બનાવે? ભાભી કાંઈ એમાં ચામાં ઝેર તો નથી નાખી દેવાના ને? અરે મેં કહ્યું ને તને કે હું ટ્રાય કરું છું મમ્મીને કે મોટા ભાઈને વાત કરવાની. એ લોકો આનો જરૂરથી કંઈક નિવેડો લાવશે, બરાબર ને? હેમ એ લોકો જરૂરથી નિવેડો લાવશે તો અત્યાર સુધી આ બધું ચાલતું જ આવ્યું છે ને, તો કેમ નિવેડો ન આવ્યો? તું આ બધી વાતનો ગુસ્સો મારા ઉપર શું કામ કાઢે છે? મેં શું કર્યું છે? હવે મારાથી જે થાય છે એ તો કરવાનો પ્રયત્ન કરું છું ને હું. સોરી, થઈ જાય ક્યારેક ગુસ્સો ને માણસથી. હા, પણ ક્યારેક નથી થતો, ઘણી વાર થાય છે હમણાંથી. જો ભાભી આવીને મારા પર ગુસ્સો કરે તો મારે પણ ગુસ્સો કોઈના પર કરવો કે નહીં? અને તમારા પર જ ગુસ્સો કરું ને, આ બાજુવાળાના ઘરે જઈને થોડી ગુસ્સો કરું? હશે, ઇટ્સ ઓકે. છોડ આ બધી વાતને અને અહીંયા બહાર આવ્યા છીએ તો કંઈક બીજી સારી સારી વાતો કરીએ. અને આમ તારો મૂડ જ નથી. જો આપણે બહાર તો આવી ગયા છીએ પણ ઘરે જશું એટલે પાછી કોઈ રામાયણ ઊભી જશે મમ્મી અને ભાભીની. તું છે ને આ ભવિષ્યની ખોટી ખોટી ચિંતાઓ કરે છે. જે ઘટના બની નથી અથવા તો જે બનવાની શક્યતાઓ પણ નથી એ વિચારી વિચારીને શું કામ અત્યારમાં દુઃખી થાય છે? એના કરતાં સારું છે ને કે અત્યારે આપણે બહાર આવ્યા છીએ તો પ્રેઝન્ટ મુમેન્ટને એન્જોય કર ને. ઓકે. સરખું તો હસ, પરાણે પરાણે હસે છે. વિચારું છું કે આજે છે ને હું મારા ભાઈને ત્યાં આંટો મારી આવું, કારણ કે ભાભી કેટલા સમયથી કહેતા હતા કે તમે આવતા નથી બેન, આવતા નથી, તો આંટો મારી આવું તો એમને થોડું સારું લાગે. હા, એક જ કામ છે મારે આજે તો, આમે કોઈ બીજું કામ. અશોક કેમ આમ મોઢું ચડાવીને બેઠો છે? ના જય શ્રી કૃષ્ણ, કેમ છો મમ્મી, કંઈ નહીં, સીધું મોઢું જ ચડાવી દેવાનું? મમ્મી, મારે તમને એક વાત કરવી છે. વાત કરવી છે? એમાં આટલી બધી ગંભીર સમસ્યા હોય એમ મોડું કરવાની કોઈ જરૂર નથી. વાત કરવી છે, વાત કરવી છે. તારે દર વખતે મારી સાથે કંઈક ને કંઈક વાત જ કરવી હોય છે. મંદિરે જઈને આવ્યો? હા. તો શું છે? બોલ, કઈ વાત તારે મારી સાથે કરવી છે? બહુ ગંભીર વાત છે. હા, આપણા ઘરની જ વાત છે. આપણા ઘરની વાત? હા. કઈ વાત? મમ્મી, તમે ખોટે ખોટી લપ હુકામ ઊભી કરો છો? ઓ ભાઈ, કેવી લપ? ક્યાંની લપ? હા, તું કહેવા શું માંગે છે? અને કઈ લપની તું મારી સાથે વાત કરી રહ્યો છે? હા, બે વહુ છે એની વાત કરું છું. તો તમારે તો બે વહુ હરખી હોવી જોઈએ ને? આ તે બે હરકી જ છે ને, એમાં ક્યાં એ છે? બે વહુ છે તે આખા જગતને ખબર છે ને મને ખબર છે કે મારી બે દીકરાને બે વહુ છે. એમાં તું મને પાછો નવેસરથી કહીશ એકડો ઘૂંટીને કે મમ્મી તમારે બે વહુ છે? હા,
તો એમાં ભેદભાવ શું કામ રાખો છો? કયો ભેદભાવ? એકને આમ હથેળીમાં અને એકને પાટું. હે લો બોલો, કોને હથેળીમાં રાખીને કોને પાટું માર્યું મને તો સમજાતું નથી. તું છે ને આવી રીતે ગોળ ગોળ વાત નહીં કર, સીધે સીધી વાત કર. એટલે નક્કી તારી બાયડીએ તારી કોઈક તો પ્રકારની કાન ભંભેણી કરીને કરી જ છે. હા, તમે શું કામ એને હેરાન કરો છો? કોને? આ મારી ઘરવાળીને. લે બોલ, તારી ઘરવાળી પર તો જાણે મેં કેવા જુલમ નાખ્યા હોય ને એવી વાત કરે છે. તારી ઘરવાળીને શું છે, આ ખાઈ પીને જલસા છે, ઘરના કામ તો એને કરવા નથી હોતા, અને કરે એમાં ઠેકાણા નથી હોતા. અને બે શબ્દ કદાચ સાસુ થઈને મેં કહી દીધા તો ફરક શું પડ્યો? 5:30 વાગે ઉઠે છે સવારે. ઓહો, નવી નવાઈની ઉઠે છે. આ અમારા જમાનામાં અમે 4 વાગ્યાના ઉઠતા હતા, અને તમારે તો બધી સુવિધાઓ છે. અમારા સમયે કોઈ સુવિધાઓ નહોતી. અને દામિની વહુ કેટલા વાગે ઉઠે છે ઈ કયો? લો બોલો, દામિની વહુ જેટલા વાગે ઉઠે એટલા વાગે. હવે અત્યારે તું એ બંને વચ્ચે ભેદભાવ કરવા આવ્યો છે. ભેદભાવ મમ્મી, ભેદભાવ તમે કર્યો છે, મેં નહીં. તમે જો આવી રીતે કરો ને તો પછી આપણું ઘર હરખી રીતે હાલશે નહીં. શું ભેદભાવ કર્યો? બતાવ, શું ભેદભાવ કર્યો? હું ભેદભાવ કર્યો એમ? હા, હા, દામિનીને તમે આરામ કરાવો છો. હા, અને હેતલ પાસે બધા કામ કરાવો તો છો. મેં ક્યાં કહ્યું છે એને કે 5:30 વાગે ઉઠીને આમ ગાયની જેમ દોડવા માંડ? કહ્યું છે એને? નહીં ને? પછી એની રીતે જાગીને બધા કામ કરે છે ને તો કામ કરવા દેવાય. હા તો ભલે ને કરતી, એમાં તું શું કામ વચ્ચે ડાફોડા મારે છે? આ ઘરનો વહીવટ છે, એમાં તારે પંચાયત કરવાની કોઈ જરૂર જ ન હોવી જોઈએ. મારી ઘરવાળીને તમે હેરાન કરો ને હું કાંઈ ન બોલું. હે ભગવાન, મમ્મી તમે સમજી જાવ ને. મારે કાંઈ નથી સમજવું. તારી ઘરવાળીને કંઈ હેરાન નથી કરી. આ નાની વહુના વખાણ શું કર્યા એને ન ગમ્યું. આ નાની વહુ સારી છે એના વખાણ કર્યા એટલે એને ખટક્યું કે લો મારી સાસુએ મારા તો ક્યારેય વખાણ જ નથી કર્યા, અને દામિની આવીને એના વખાણ કરે છે એટલે તને આવીને કાન ભંભેણી કરી, અને તું કાનનો કાચો બાયડીની વાતમાં આવી ગયો. બાયડીની વાતમાં નથી આવ્યો. હા, જ્યારે હકીકત વાત હોય ને તો જ તમારી પાસે આવ્યો હોય હું. હા બરાબર છે, હકીકત વાત હોય તો જ તું મારી પાસે આવે ને, નહીંતર મારો દીકરો મને સવાલ કરવા શું કામ આવે? 100 વાતની એક વાત, તારે મને સવાલ કરવાના થતા નથી. આ ઘરનો વહીવટ કેવી રીતે કરવો ને એ બધી જ સમજણ મને બરાબર છે. મમ્મી તમને ખબર છે એ આ બધા કામ પતી જાય ને તમે ખીજાઈ જાવ ને પછી એકલી એકલી રોવે છે. હવે તો તમે સમજો. બોલો, કામ પતી જાય હું ખીજાવ એટલે એકલી એકલી રડે છે એ બધી વાત તને ખબર છે, પણ અમે ઘરમાં 24 કલાક એની સાથે રહીએ છીએ તોય અમને નથી ખબર. હવે રહેવા દે ને ભાઈ, ખોટો હું બાયડીનો પક્ષ ખેંચે? 2 વખાણ શું મેં કરી દીધા મારી વહુના નાની, એમાં તો મગજમારી ઊભી કરી દીધી. અરે એને એમ કીધું કે મારી વહુ સારું કામ કરે છે, સંસ્કારી છે, ગુણવાન છે, અને એનામાં થોડી આના કરતાં વધારે બુદ્ધિ છે. હવે 2 વસ્તુ સારી શું કહી દીધી એમાં તને આવીને ચાપલી થઈ ગઈ? તો 2 વખાણ આનાય કરો ને તો આ વાત આવે જ નહીં. વખાણવા જેવું હોય ને તો વખાણીશ. હા, અને તારી બાયડીમાં વખાણવા જેવું કાંઈ જ નથી. તો તમે નહીં સમજો એમ ને મમ્મી? મને સમજાવવાની જરૂર નથી, તમે લોકો સમજો ને. સલાહ આપતો જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. તું કેમ એકદમ? હા જુઓ ને, આ થયું કે અહીંયાથી પસાર થઈ હતી ને તો તમારી પાસે આટો મારતી આવું. સારું થયું ને આવી તો બેટા. કેવું છે તબિયત પાણી કેવા છે તારા? કે મને બસ એકદમ. ઘરે બધા મજામાં છે ને? હા બધા મજામાં છે, સિવાય મારી. કેમ, શું થયું છે તને? એટલે એમ કે શું વાત કરું બા, કંઈ જ સમજાતું નથી મને તો. શું થયું? થયું છે એવું કે મારી સાસુ, એમને હું નથી ગમતી. એવું કેમ તું બોલે છે? આ કંઈક તને મગજમાં વહેમ લાગે છે તું નથી ગમતી એ. ના હવે એમ નથી, આ હકીકત છે. એમને બસ ખાલી એમની નાની વહુ જ ગમે છે, દામિની. સાંભળ, આવું તને શેના પરથી લાગે છે કે એને દામિની બહુ જ ગમે છે, તું નથી ગમતી? કારણ કે મારી સાસુએ મારી સાથે વર્તન જ એવું કર્યું છે, અને મને ના જ પાડી દીધી છે કે તારે આ ઘરમાં મારા કોઈ પણ કામ નહીં કરાવવાના. ત્યાં સુધી ના પાડી દીધી છે કે તારા હાથે મારા માટે જમવાનું પણ નહીં બનાવવાનું. શું હું એમના જમવામાં ઝેર નાખી દઈશ? ના ના, આવું ના હોય, કોઈ બહુ આવું ના કરે. પણ સાંભળ હેતલ, આ રીચા છે ને બહુ ખોટું કરી રહી છે. એ જો આવો ભેદભાવ રાખતી હોય બંને વહુઓની અંદર તો એનો વાંક ગણાય.
હા આ રીચાને હું સમજાવીશ હો. તું ચિંતા ના કરીશ બેટા. જો એની જ ભૂલ હશે ને તો એ મારી દીકરી છે ને, હું એને સીધી દોર કરી દઈશ. એટલું તું ધ્યાન રાખજે. પણ બા, હા બોલ. એમને ખબર પડશે ને કે હું તમારી પાસે આવી હતી તો વધારે મારી ઉપર ગુસ્સો કરશે કે તને ત્યાં જવાનું કીધું તું કોણે, ઘરની બહાર પગ મૂકવાની પણ ના પાડી છે મને. ના દીકરા, એની તું જરાય ચિંતા ના કરીશ, બરાબર છે? એની હિંમત નથી કે મારી સામે એક શબ્દ એ બોલે. બા, તમારી વાત તો સાચી છે, પણ સાચું કહું ને હમ તો આવું નહોતું ધાર્યું મેં કે મારી જ સાસુ મારા સાથે આવું વર્તન કરશે. હાડોશી પાડોશી કુટુંબવાળા બધાને જેવું લાગે છે આમાં કંઈક મારો વાંક હશે ને, એટલા માટે જ તે મારી સાથે આવું વર્તન કરે છે. પણ એ લોકોને કોણ સમજાવે કે આમાં વાંક મારો નથી, વાંક મારા સાસુનો છે. જો બેટા, આ તે મને વાત કરીને તો મેં તારી એ વાત સાંભળી, એવી રીતે હું રીચાની પણ વાત સાંભળીશ ને. તમારી વાત સાંભળી પૂરેપૂરી બંને પક્ષની, પછી જ આની ઉપર જે નિર્ણય લેવો હશે મારે એ નિર્ણય હું લઈશ. એટલે તું ચિંતા ના કરીશ. આમાં જેનો પણ વાંક હશે ને એને હું સીધા દોર કરી નાખીશ. હા, નિર્ણય તો તમારા હાથમાં જ છે. તમારે કોને સારા ને સાચા સમજવા અને કોને ખોટા અને ખરાબ, એ તો તમારા હાથમાં જ છે. ઘણીવાર એવું થતું હોય છે કે જે સારા વ્યક્તિઓ હોય છે ને એ સાચા હોવા છતાં પણ ખોટા પડી જાય છે, કારણ કે એમની સાઈડ એમના જ લોકો ઊભા હોય છે. ના, આ તારી ભૂલ છે બેટા. હું છે ને હંમેશા સત્યની સાથે જ ઊભી રહેવાવાળી છું. એટલે તું ચિંતા ના કરીશ. સાચું હશે ને તારું તો હું તારો પક્ષ લઈશ. મારી દીકરીનો વાંક હશે ને તો હું એને ઠપકો આપીશ, અને જો તારો વાંક હશે ને તો હું તને પણ ઠપકો આપીશ. દામિનીનો વાંક હશે તો હું દામિનીને પણ કહીશ. ના, આ બધામાં દામિનીનો મને તો કોઈ વાંક નથી લાગતો. એ તો બિચારી સમજાવે છે મને, પણ શું કરું, હું જ મારા ગુસ્સા ઉપર કંટ્રોલ નથી કરી શકતી. કારણ કે રોજ સવારે ઉઠીને મમ્મીની કચકચ સાંભળવાની, સારું કામ કરો ખરાબ કામ કરો, એમને કોઈ વસ્તુ ગમતી જ નથી, તો મારે શું કરવાનું? જો બેટા, કોઈ પણ વ્યક્તિ હોય, તારી જગ્યાએ હું હોય ને તો મારી સાથે કોઈ આવી રીતે કચકચ કરતું હોય ને તો મારો એ ગુસ્સો છે ને જતો રહે ઊંચો, બરાબર? એટલે એમાં તારો વાંક નથી. અને તું એવું કઈ રીતે કહે છે કે ના દામિનીનો તો આમાં કંઈ જ વાંક નથી? દામિનીની વાત પણ મારે સાંભળવી પડે અને મારે જાણવું પડે કે આમાં કોનો વાંક છે. હા, એ તો સાચું છે, પણ દામિની તો મારી નાની બેન જેવી છે. એમનો મને નથી લાગતો, મને જ્યાં સુધી એમનો પર વિશ્વાસ છે ને ત્યાં સુધી તો નહીં જ તે. તો પછી આમાં તમને બંને દેરાણી જેઠાણીને સારું બને છે તો કહેવાનો મતલબ એ થયો કે મારી દીકરી રીચા જ બંને દેરાણી જેઠાણી વચ્ચે ફૂટ પડાવે છે. હા, એવું જ સમજો. કંઈ નહીં, ચાલો ત્યારે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બેટા, તું ચિંતા ના કરતી. હા, શું રીચા ખરેખર આવું કરતી હશે? બંને વહુઓ વચ્ચે ભેદભાવ રાખતી હશે? હા, રીચાનો સ્વભાવ થોડોક એવો છે તો ખરો જ, એટલે બની શકે. કંઈ વાંધો નહીં. મેં હેતલની વાત સાંભળી છે ને એ રીતે મારે રીચાની પણ વાત સાંભળવી પડશે. અને ઘરનું વાતાવરણ કેવું છે ને એના વિશે જાણીને પછી હું નિર્ણય લઈશ. મમ્મી, અરે આવી ગયા દામિની બહુ? અહીંયા શું કરો છો? અરે કાંઈ નહીં, જો ને આ જરા લખવાનું બાકી હતું ને હિસાબમાં, તો એ લખી રહી છું. થઈ ગયું? ના ના, એક જ મિનિટ, હા એક જ મિનિટ. થઈ ગયું, બોલો. હા, તમારી વહુ એટલા દિવસે પાછી આવી છે, મળશો નહીં એને? મળીશ ને, મળીશ. પણ આમ અચાનક ના ફોન કર્યો ના કંઈ, ડાયરેક્ટ આવી ગયા. તમે તો કહેતા હતા કે શનિવારે આવવાના છો, ને ગુરુવારે જ પધારી ગયા. હા, મેં દેવાંગને ફોન કર્યો હતો કે મને લઈ જાય, પણ એમની પાસે તો ટાઈમ નથી ને, એટલે હું જાતે જ આવી ગઈ. દેવાંગની તો તું વાત જ નહીં કર, કારણ કે એનાથી તો છે ને ખરેખર હું કંટાળી ગઈ છું. 2 દિવસ પહેલાં એને કહ્યું હતું કે મારી દવા લાવવાની છે, ભૂલી ગયો. એના 2 દિવસ પહેલાં મેં એમ કહ્યું હતું કે તારે મને હોસ્પિટલ લઈ જવાની છે, એ ભૂલી ગયો. અને ત્યાર પછી સૌથી મહત્ત્વની વાત, હવે જો તને કહીશ ને તો તું બેટા એમ કહીશ કે આટલો બધો બેદરકાર છે. મેં એને એમ કહ્યું હતું કે તારે તારા કપડાં ઇસ્ત્રીમાંથી લઈને આવવાના છે, બીજે દિવસ એની મિટિંગ હતી, એ પણ ભૂલી ગયો. હવે પછી સવારમાં કપડાં ન મળ્યા ને તો એને જે રામાયણ કરી છે. મમ્મી, હા તો તમે હતા ને એટલે કંઈ ના બોલ્યા,
બાકી હું હોત ને તો આખું ઘર માથે લીધું હોત. વાત સાચી છે, એકદમ સાચું કહ્યું. એ બધું જવા દો. તમારી તબિયત પાણી કેમ છે? તબિયત આમ સારી છે ને આમ તું આવી ગઈ ને તો વધારે સારી થઈ ગઈ. આ વાતોમાં એક વાત તો ભૂલી જ ગઈ. શું? આ ઊભા રહો, ઊભા રહો. ઊભી જ છું ને, તને ક્યાં બેઠેલી દેખાય? અરે વાહ, સોનાની ચેન. હા, મારા પપ્પાએ મોકલાવી છે. કહેતા હતા કે ત્યાં જાય છે ને તો ખાલી હાથે નથી જાવ. તારા સાસુ માટે, દેવંગ માટે, બધા માટે કંઈક ને કંઈક લેતી જજે. તારા પપ્પાનું તો શું કહેવું, વિચાર તો કર. આવા વેવાય તો નસીબદારને મળે કે સોનાની ચેન સાસુને, એ પણ લગ્ન પછી. પહેલાં આગળ ગઈ હતી ત્યારે વીંટી મોકલાવી, આ વખતે ચેન. અરે કેટલું સોનું છે પપ્પા પાસે. આ એમ કંઈ વસાવીને થોડી રાખ્યું હોય. આ તો આવતા જતા છે ને, ટાઈમ થાય ને ત્યારે આપી દે મને. બરાબર છે. ના ના, ખાસી આમ વજનવાળી છે હો ચેન. હા, દેવાંગ માટે શું આપ્યું? આ વીંટી આપી છે. અરે વાહ વાહ, શું વેવાય મળ્યા છે. મમ્મી, હું શું કહેતી હતી, આ ભાભી ક્યાં છે? એમના માટે પણ હું વસ્તુ લાવી છું. શું જરૂર હતી? શું જરૂર હતી? અને સવાર સવારમાં કોનું નામ લઈ દીધું તમે? લાવો પહેલાં તો મને આ મૂકી દેવા દો, કારણ કે છે ને મને એ નથી સમજાતું કે તમે એવી વ્યક્તિનું નામ લીધું છે ને કે આ વસ્તુની કિંમત ઘટી જાય. શું થઈ ગયું? શું મને ખબર છે કે તમારા બંને વચ્ચે હમણાં તું મેં ચાલે છે, પણ જવા દો ને મમ્મી. હું તમારું ધ્યાન રાખું કે ભાભી ધ્યાન રાખે, શું ફરક પડવાનો છે? અરે શું ફરક શું? એને ઘરમાં ધ્યાન જ નથી. આ પિયર જાય છે તો પણ આ જો તમે પરણીને આવ્યા, જેટલી વખત ગયા ને એટલી વખત પાછા આવ્યા ને એટલી વખત તમે બધા માટે કંઈક ને કંઈક લઈને આવ્યા છે ને એના પિયરિયા છે. કંઈ આપવામાં જ સમજ્યા નથી, બસ માત્ર ને માત્ર લેવું છે. કોનું મફતિયું લેવું ને એ બહુ સારી રીતે આવડે છે એના પિયરિયાઓને. મમ્મી, એવું નથી. એમના ઘરે હવે છે જ કોણ, અને જેવી જેની પરિસ્થિતિ. મારા ઘરે છે તો હું લઈને આવું છું, એમના ઘરે નથી તો નથી લાવતા. બેટા તું બહુ ભોળી છે, તને ખબર નથી. આજે તારી જેઠાણી છે ને બહુ કપટી મનની છે. એ દેખાય છે ને એવી સીધી સાદી નથી. હા, અને તું એનું નામ જ શું કામ લે છે? એનામાં અવગુણ જ અવગુણ ભર્યા છે, કોઈ ગુણ છે જ નહીં. હા, તમે આવું બોલો છો ને એમાં મારે અને ભાભીને બંનેને ઝઘડો થાય છે. એમને એવું લાગે છે કે હું તમારી કાન ભંભેરણી કરું છું, તમારી સામે છે ને એમની જડાવણી કરું છું. એટલે પ્લીઝ આ તમે છે ને મારી સામે તો ભાભીની કોઈ વાત જ નહીં કરતા, નહીં તો ખાલી ખોટું મારું નામ આવી જશે. કાંઈ વાંધો નહીં, એને જે લાગવું એ લાગે, તને શું ફરક પડે છે? અને આમ પણ એને જેઠાણીપણું નથી આવડતું તો તારે પણ દેરાણીપણું નહીં રાખવાનું. જો એ તારી સાથે ન સરખી રીતે વાત કરે, તને ઉતારી પાડે, એમ કહેતી હોય કે તું મારી કાન ભંભેણી કરે છે. અરે મને બધું દેખાય જ છે કે મારી કઈ વહુમાં સંસ્કાર છે અને કઈ વહુમાં નથી. સાચે જ મારી ભૂલ થઈ ગઈ હે મમ્મી, કે મેં ભાભીનું નામ લઈ લીધું. સાચે જ લેવું જ ના જોઈએ એનું નામ. એ તો સામે આવે છે ને તોય દિવસ બગડે છે, પણ શું કરીએ, નસીબ ભોગ લાગ્યા હોય સહન તો કરવું પડે. હા, જે નસીબમાં લખ્યું હોય તો નિભાવે જ છૂટકો. હું આવી છું ને હજુ તો. હા, બેગ તમારું બહાર છે. કાંઈ વાંધો નહીં, પછી કહું છું. હા, એને જ કહું છું કે બેગ તમારી ગાડીમાંથી કઢાવી લે. હું જાઉં છું રૂમમાં. સોનાની ચેન. ખબર નથી પડતી, કામ કરવાના ઠેકાણા નથી, છતાંય કંઈ કહેવાનું નહીં મારે. બસ. રીચા, આ શું છે? કેમ આટલો બધો ગુસ્સો કરે છે તું? અમારી મોટી વહુ, કામ કરવાના ઠેકાણા નથી, છતાંય આપણે કંઈ કહેવાનું નહીં. પાછા કહે છે કે મને સંભળાવશો નહીં. સંભળાવે નહીં તો બીજું કરે શું? કામ કરતા હોય તો સરખી રીતે. પણ તો જે વસ્તુ શાંતિથી કહી શકાતી હોય એને આટલી બધી ગુસ્સો કરીને શા માટે કહેવી જોઈએ? આ જ વસ્તુ શાંતિથી કહેવાય કે ના કહેવાય? કહેવાય, પણ તમને નથી ખબર બા, આ મારી મોટી વહુ છે ને એને જરાય ઠેકાણા નથી. હજી એની ઉંમર શું છે? લો બોલો, હવે ઉંમર પર જવાનું? આ ઘરમાં આવી તો એને ખબર ના પડે કે આ ઘરમાં કઈ રીતે રહેવાનું છે? એટલે હજી એનામાં બાળક બુદ્ધિ કહેવાય. તારે એને સમજાવવું પડે. બધા હોશિયાર ના હોય એક જેવા. લો બોલો, હોશિયાર ના હોય? હા, આનામાં હોશિયાર અને ચતુરાઈ બંને બરાબર ભરેલું છે. કામ ન કરવા પડે ને એટલે કામ બગાડી રહી છે. આ તારા મગજનો એક વહેમ છે. મારા મગજનો વહેમ નથી બા. હું 24 કલાક મારી વહુઓ સાથે રહું છું. મને ન ખબર હોય કે મારી કઈ વહુમાં ગુણ છે ને કઈ વહુમાં અવગુણ છે?
આ છે ને તું આવું બધું બોલી અને આ બે વહુઓ વચ્ચે છે ને વિખવાદ ઊભો કરી રહી છે. એકને વાલી ને એકને દવલી. લો બોલો, હું વિખવાદ ઊભી કરું છું? જે જેવું છે એવું કહી રહી છું, એમાં હું ખોટું શું કરી રહી છું? જે જેવું છે એવું કહી રહી છું તો કોકને ઓછી સમજણ પડતી હોય ને તો આપણે એને પ્રેમથી સમજાવવાનું હોય રીચા. બા, તમે છે ને મારી વહુઓ સાથે 24 કલાક નથી રહેતા. તમે રહો એટલે ખબર પડે કે મારી વહુઓ કેવી છે. હા, હું વહુઓ સાથે તો 24 કલાક નથી રહી, પણ તારી સાથે તો હું રહી છું ને. તને મેં મોટી કરી છે એટલે મને ખબર છે કે તારો સ્વભાવ કેવો છે એ રીતે. મારા સ્વભાવ વિશે જાઓ છો. મારો સ્વભાવ કેવો છે તમને મારા ઘરની પરિસ્થિતિ ખબર નથી અને તમે મને શિખામણ આપો છો. અરે બે શબ્દ મારી વહુઓને જ કોને કે તો એ લોકોમાં અક્કલ આવે. હવે તું એ બે કરતા મોટી છું, એમની સાસુ છું. તારામાં સમજણ વધારે હોય તો મારે તને કહેવાનું હોય. હે ભગવાન ભગવાન ભગવાન! બા, તમને નથી ખબર તો તમે વચ્ચે જ શું કામ પડો છો? તમે આવ્યા છો ને તો શાંતિથી ચા પાણી નાસ્તો કરો અને પછી જજો, જમીને જજો. પણ ખોટી મારા ઘરની માથાકૂટમાં ના બોલશો. હવે રીચા, જો તું આવું કરીશ ને તો છે ને આ બંને વહુઓ વચ્ચે મનદુખ થશે અને બે દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડા થશે. તું સમજ, જરા સમજ. તમને ખબર છે? તમને ખબર, આ મોટી વહુને કંઈ પણ કહું ને તો તરત નાની વહુ સાથે ઝઘડવા જાય છે. કે છે કે તું મમ્મીની કાન ભંભાઈની કરે છે. પણ એ શું કામ કરે? અને જુઓ ને એના પિયરિયામાં પણ, આ બંને વહુઓના પિયરિયામાં પણ કેટલો ફરક છે. આ નાની વહુ જ્યારે જાય ત્યારે એના મા બાપ ગિફ્ટ વગર મોકલતા જ નથી અને પેલી ક્યારેય કાંઈ લઈને આવી જ નથી. એમ વાત છે. જો બંને વહુના છે ને પિયરિયા સરખા ના હોય, બધાની પરિસ્થિતિ એક સરખી ના હોય. મોટી વહુના પિયરિયા ગરીબ છે અને નાની વહુના પિયરિયા પહોંચતા છે. તો નાની વહુ વારંવાર ગિફ્ટ લાવે છે એટલે તારે મન સારી, અને મોટી કશું નથી લાવતી એટલે નહીં સારી. એવું નથી બા, હવે એવું નથી. તે જ તો હમણાં કીધું કે મોટી વહુના પિયરિયા કે ગરીબ છે, કંઈ આપતા નથી. નાની વહુ જ્યારે પિયર જાય છે ત્યારે કંઈક ને કંઈક ગિફ્ટ લાવે છે. અરે આ જે 100 વાત હોય કે નહીં, એમાંની આ એક વાત તમને કરી. તમે સમજતા કેમ નથી? હા, તો તારી 100 વાત હતી ને એમાંની એક વાત હું કરું છું કે તું ઘરની અંદર એવું કહે છે કે હેતલ વહુને તે ચોખ્ખીને ચટ ના પાડી છે કે તમારે મારું કામ કરવાનું નહીં. હા. શા માટે? સમયસર કામ ન થાય તો એને કામ સોંપીને ફાયદો શું? દામિની વહુના હાથનું જ તને બધું ફાવે છે, એનો મતલબ શું છે? એનો મતલબ એ છે કે દામિની વહુ સરખું અને સારું ને સમયસર કામ કરીને આપે છે. એટલે કહું છું કે દામિની વહુ કરશે, તમારે મારા કામ નહીં કરવાના. તો પછી તું અહીંયા બેઠી બેઠી એ બંનેને આવી રીતે કહે છે તો એના કરતાં બંનેના કામ વેચી આપ ને, કે આ કામ દામિનીએ કરવાના ને આ કામ હેતલે કરવાના. વેચેલા જતા બા, બધું વેચેલું જ હતું. પણ અક્કલ આવે તો ને, ઢોર જેવી છે. હા, એટલે તો દામિની વહુ લટાપટા થઈને ફરે છે અને હેતલ વહુ ઘરના કામ કરે છે આખો દિવસ, કારણ કે એના મા બાપ ગરીબ છે. તું એને છે ને પરણાવા ગઈ ને ત્યારે તે જોયું નતું કે એના પિયરિયા ગરીબ છે કે પૈસાવાળા છે? હવે ખાંચા કાઢે છે. તો ગરીબ અમીરની વાત જ નથી બા, તમે સમજતા કેમ નથી? તારા મોઢે જ તું બોલી છે કે દામિની વહુ જ્યારે પિયર જાય ત્યારે લાવે છે ગિફ્ટો, એના પિયરિયા પૈસાવાળા છે, નાની વહુ મોટી વહુના પિયરિયા તો ગરીબ છે. હે ભગવાન ભગવાન ભગવાન! ક્યાં ફસાઈ ગઈ છું? હા, બે વહુઓ આવીને એના કરતાં 2 દીકરીઓ હોત ને તો સારું હતું. લોહી પીવાઈ ગયું છે મારું ઘરમાં. એ તો દેખાય જ છે તારું લોહી પીવાઈ ગયું છે. મને તો આમાં તારો જ વાંક દેખાય છે. હા, મને બધો મારો જ વાંક છે. બધો મારો જ વાંક છે. તમે ક્યારે મારે પક્ષમાં બોલ્યા છો? બોલ્યા છો આજ સુધી? તો હવે બોલવાના. બહાર રહેવા દો ને, ખોટી શું કામ માથાકૂટ કરો છો? અરે હું તારી માં છું ને તો મારે તને જ ઠપકો દેવાય, વહુઓને કહેવા ના જવાય. રીચા, ઘર છે, 2 વાસણ ભેગા થાય તો ખખડે ખરા આવે. એ હા બા, હા, તમે સાચા, હું ખોટી. બસ બાજુમાં માણસો ના સંભળાવાય. આપણા ઘરની વાત 4 દિવાલમાં રખાય. રીચા, બસ મને એટલી ખબર પડે છે. તમારા માટે ચા નાસ્તો લઈને આવું. કહીએ છે એટલે કેવી વાતમાંથી છટકી ગઈ, બોલો. એ લે, આવી ગયો બેટા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ દીકરા. નોકરીએથી આવ્યો? હા બા, પણ હવે છે ને કંટાળી ગયો છું. કેમ? રોજે રોજની માથાકૂટ થઈ ગઈ છે. હા, બોસના હાથ નીચે જ કામ કરવાનું. હા, જરા કામ તો લેટ થઈ જાય ને તો ઓફિસમાં બધાની વચ્ચે ખકડાવી નાખે છે. મારાથી સહન નથી થતું હવે. હા બા, એક તો આપે છે આટલી અમથી સેલેરી, અને એમાં પણ જાણે હું કંપનીનો માલિક હોય ને એટલું મારે સાંભળવું પડે છે. હા, તો પણ તો શું કરીશ તું? મેં વિચાર કર્યો છે, હા નાનો સૂનો તો નાનો સૂનો પણ પોતાનો ધંધો કરી નાખવો છે. હા, મોટા ભાઈ કેવી રીતે ઓફિસ સંભાળે છે એવી રીતે મારે પણ એમની સાથે જોઈને થઈ જવું છે. પછી ભલે ને હું ને મોટા ભાઈ એક જ ઓફિસમાં હોઈએ, એક જ ધંધામાં હોઈએ, પણ એટલીસ્ટ બંને સાથે સાથે કામ તો કરી શકીશું. જો બેટા, માથા પરનો ભાર ઓછો થશે બા. પણ દેવાંગ બેટા, બંને ભાઈ એક જ ધંધામાં ને એક જ ઓફિસમાં હારે રહેશો
તો આ અત્યારે મંદિરનો માહોલ છે, બરાબર છે? એટલે મારું તો તને કહેવાનું એટલું જ છે કે તારી નોકરી ચાલુ. જય શ્રી કૃષ્ણ બેટા. જો દેવાંગ, તું એમ કે છે કે ભાઈની હારે ધંધામાં જવું છે, તો જરા વિચારી લે. અત્યારે મંદિરનો માહોલ ચાલે છે, મોટા ભાઈને ધંધામાં કંઈક આગુ પાછું તો રહેતું જ હશે. પછી બંને ભાઈ એક જ ધંધામાં જશો અને મંદિરનો ઝટકો નડે કે કાંઈ તકલીફ આવીને ઊભી રહે તો આપણા ઘરનું ચાલતું ચલણ બધું અટકી જાય. તો એની કરતાં એક કામ કર, ભલે બોસનું સાંભળવું પડે, 2 કાન આપ્યા છે ને, એકમાં સાંભળીને બીજામાં કાઢી નાખવાનું, પણ તારી આ નોકરી તું ચાલુ રાખ. અરે બા, કેવી રીતે ચાલુ રાખું? આ ઘરમાં માથાકૂટ કંઈ ઓછી છે? આ ઘરે માથાકૂટ કરીને ઓફિસે જવાનું, ઓફિસે જઈને પણ માથાકૂટ જ કરવાની, ને વળી પાછું ઘરે આવીને પણ માથાકૂટ જ કરવાની. એટલા માટે થાકી જવાય છે. આ સંસાર છે, આવું બધું તો ચાલતું જ રહેવાનું. ઘરની માથાકૂટ છે ને, આમ બહાર નીકળીએ ને એટલે અહીંયા ખંચેરીને જવાની, અને ઓફિસની માથાકૂટ ઓફિસના દરવાજામાંથી બહાર નીકળીએ એટલે ત્યાં ખંચેરી નાખવાની. અને રહી ઘરની માથાકૂટની વાત, તો એ વાત મારા કાને આવી છે, હું એટલે જ અહીંયા આવી છું. હા, કઈ વાત? મેં સાંભળ્યું છે કે રીચાને તારા હાથનું જ બધું ખાવાનું ને બધું ભાવે છે, અને તારે જ રીચાનું બધું કામ કરવાનું. હા બા, એ વાત સાચી છે. મારા સાસુને એવું લાગે છે કે અમે બંને વહુ છીએ ને, એમાંથી એમનું ધ્યાન સૌથી વધારે હું રાખું છું. એટલે હે ભાભીના હાથની કોઈ પણ વસ્તુ ખાતા નથી, એમના હાથનું કોઈ પણ કામ એમને ગમતું નથી. એમ? પણ બા, એમાં દામિનીનો કંઈ જ વાંક નથી. હવે મમ્મી સામે ચાલીને આવું બધું કરે છે, તો પછી એમાં દામિની બિચારી શું કરે? જો સાંભળ દેવાંગ, મારે એક જ પક્ષની વાત ના સંભળાય, મારે બંને પક્ષની વાત સાંભળવી પડે. દામિની વહુ પરણીને આવ્યા એને કેટલો ટાઈમ થયો? હેતલ વહુ સૌથી પહેલા આ ઘરમાં પરણીને આવ્યા છે ને, તો અત્યાર સુધી હેતલ વહુએ ધ્યાન રાખ્યું જ છે દામિની વહુના આવ્યા પહેલા. ત્યારે હેતલ વહુનું સારું લાગતું હતું કામ, એને બધું એના હાથનું જમવાનું ભાવતું હતું, હેતલ એનું કામ કરતી હતી તો એને ગમતું હતું. દામિની વહુના આવ્યા પછી જ કેમ આવું થવા માંડ્યું છે? એ પણ વિચારવાનું ને મારે. અમને કેવી રીતે ખબર પડે બા? હવે મમ્મીનો વિચાર છે, વિચાર ફર્યો અને આ બધું ફર્યું. હવે એમાં અમે શું કરી શકીએ બા? વિચાર ફરવાનું કારણ તે શોધ્યું? ના, મને ખબર છે વિચાર ફરવાનું કારણ. કારણ કે આજે આવીને જ્યારે મેં એને કીધું ને, તો એણે મને શું કીધું કે મારે તો એમ કે મોટી બહુ પિયર જાય છે તો જુઓ ને એના પિયરિયા ક્યારેય કોઈ દિવસ કંઈ ગિફ્ટ મોકલાવતા નથી, ને મારે નાની બહુ એ તો પિયર જાય છે તો અવારનવાર ગિફ્ટો લાવે છે. એટલે દામિની બહુ, તમારી જે આ ચાપલુસી છે ને એ તમે બંધ કરી દેજો. હું તમને ઠપકો નથી આપતી, મારી પોતાની વહુ છે ને, મારી દીકરીની વહુ છો તમે, એટલે મારી ભાણેજ વહુ થયા, પણ મારી દીકરી ગણીને તમને હું સમજાવું છું, સમજાવવા માટે આવી છું. તમારા પિયરિયા પૈસાવાળા છે ને એની સામે વાંધો નથી મને. પણ બાપ, આમાં એનો કંઈ વાંક જ નથી. હવે એમના ઘરે છે સુખ સગવડતા તો. એક મિનિટ, તમે એવું કહો છો કે હું જે વસ્તુઓ લઈને આવું છું એનાથી મમ્મી મને વધારે પસંદ કરે છે, તો વસ્તુઓ તો હું બધા માટે લઈને આવું છું ને, તો બધાના મનમાં એવી વાત કેમ નથી? પણ વાત તારી અને સાચી છે. જો તમે વડીલ છો, હા તમે જે ચાપલુસીની વાત કરો છો ને, મને નથી લાગતું કે એ યોગ્ય કહેવાય. સાંભળો, તમારી વાત સાચી છે, તમે બધાના માટે લાવો છો, પણ રીચાનો સ્વભાવ જ એવો છે ને, એટલે એને તરત જ મગજની અંદર વહેમ કરી જાય છે. તો તમારા ઘરની અંદરથી આ ઝઘડા કઈ રીતે મટે છે ને એ તમારે વિચારવાનું છે. ઠીક છે, એવું હશે ને તો હવે હું કોઈ માટે કોઈ વસ્તુ લઈને નહીં આવું. બરાબર છે દેવાંગ, કોઈને કશું જ નથી કહેવાતું, બધા ખાટી આંબલી જેવા. ચિંતા નહીં કરો ને બાપ, બધું ઠીક થઈ જશે. ઠીક છે, હું તો ઈચ્છું કે બધું સારું થઈ જાય, ઉપરવાળાને પ્રાર્થના કરું. હા, મારી દીકરીના ઘરમાં ઝઘડાનું વાતાવરણ ઊભું થયું છે, અને આ જે ઝઘડા થાય છે ને એનો રસ્તો તો મારે કંઈક કાઢવો જ પડશે, નહીંતર આ બધું બહુ વધતું જશે દિવસે દિવસે. બા, આવો ને બેટા. હા આવ્યા. જુઓ ને, હા શું વિચાર્યું પછી તમે? ખરેખર કહું ને તો મને તો લાગે છે ને કે આમાં મારી દીકરીનો જ વાંક છે, તારી સાસુનો જ વાંક છે. આ એ છે ને એની ઉંમર મોટી છે, પણ એની બુદ્ધિ સાવ નાના છોકરા જેવી છે, સમજણ જ નથી પડતી એને. બા, બોલ ને બેટા. હું એને સમજાવીને થાકી ગયો, પણ ખબર નહીં, સમજતા જ નથી કે બે વહુને હરખી રીતે રાખો, એમાં ભેદભાવ ન રાખો. પણ ખબર નહીં શું કરવા માંગે છે એ. મને તો છે ને
એવું લાગે છે કે એની ઉંમર વધી ગઈ છે પણ એની બુદ્ધિ છે ને એ વધી નથી, અને એની ઉંમર વધતી ગઈ ને એની સાથે સાથે એની સમજણ એ જતી રહી છે. જ્યારે માણસની સમજણ જતી રહે ને તો જ આવું કરે. મને તો એવું લાગે છે કે મમ્મી હવે આ ઘરમાં મને રાખવા નથી માંગતા. અરે ના ના, જુદા થવાની વાત કરવાની છે. તું આવું ન બોલ. તો શું બોલું હશું? જો આનો કાંઈક રસ્તો હા. નીકળશે જ. આનો કોઈ રસ્તો નથી. જો સાંભળ આ આગ બેટા, લાગી છે ઘરમાં. જો બેટા, આ તમારા ઘરમાં જે આગ લાગી છે ને એ આગ ઓલવવા માટે જ હું આવી છું, એટલે એની ચિંતા તું ના કરીશ. હા, એટલા માટે તો તમને બોલાવ્યા છે કે તમે આગને ઓલાવો. પણ હવે મારી સાસુમાં સમજે ત્યારે થાય ને, કારણ કે એ સમજશે નહીં. મને તો એવું જ લાગે છે. ખબર નહીં એના મનમાં શું શું વાતો ચાલે છે ને એ જ નથી સમજાતું મને તો. દરેક વસ્તુનો એક સમય હોય છે દીકરા. ટાઈમ આવશે ને એટલે એ આપોઆપ સમજી જશે. એમાં કંઈ એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. આ કંઈ બહુ મોટી વાત ના કહેવાય. બા, હજી સમય લાગશે. હા, 50 વર્ષની ઉંમરની થઈ જાય, 80-90 વર્ષના ઉંમરના થઈ જાય ત્યારે. હા, જો બેટા અશોક, એવું ના હોય. દરેક વસ્તુનો એક સમય હોય છે. એને પણ સદબુદ્ધિ આવશે, એ સમજી જશે. પણ તો બા, દરેક વસ્તુનો એક એ પણ સમય હોય છે સહન કરવાનો. અને એ સમય મારે ખૂટી ગયો છે. મારી હદ પૂરી થઈ છે હવે. અત્યાર સુધી મેં બહુ સહન કર્યું, પણ હવે મારાથી સહન નથી થતું. એતલ બેટા, જે માણસ સહન કરે ને એ મહાન છે, અને તું ચિંતા ના કરીશ. તમારા ઘરમાં જે આગ લાગી છે ને એ આગ હોલવવા જ હું આવી છું. અને એને જ્યારે સાચું સમજાશે ને એટલે એ સુધરી જશે. બરાબર છે? તમારા ઘરની અંદર જે આગ લાગી છે ને એ આગ નહીં ઓલવાય ને ત્યાં સુધી હું અહીંયાથી જવાની એ નથી. પણ બા, તમને લાગે છે કે આ આગ ઓલવાય? હા, જરૂરથી ઓલવાય. મને નથી લાગતું. અને જો આમ ને આમ પછી વધારે હાલશે ને તો પછી મારે જ કાંઈક નિર્ણય લેવો પડશે. નિર્ણયમાં તો એક જ છે કે આપણે આ ઘરથી જુદા થઈ જઈશું. હા, મમ્મીની નજરમાં હંમેશા દામિની ઊંચી રહી છે, અને એમને તો એક જ વહુ છે, દામિની વહુ. હું તો એમના માટે કંઈ લેવા દેવા જ નથી. છે આ રીચાના મનમાં જે વહેમ હતો એ તારા મગજમાં પાછો આવ્યો. રીચાને તારા પ્રત્યે અણગમો હતો તો તને હવે દામિની બહુ પ્રત્યે અણગમો થયો. મને અણગમો કોઈ સાથે નથી થયો. તો પછી મને અફસોસ થાય છે કે દામિની એવા તો શું સારા નસીબ લઈને આવી છે ને કે એને માનો પ્રેમ મળે છે, અને મેં કાંઈ કર્યું નથી છતાં પણ મારે આટલું સહન કરવા મળે છે. હું પણ તડપું છું માના પ્રેમ માટે. સાંભળ, તને પણ મળશે એક દિવસ જરૂરથી માનો પ્રેમ. તું ચિંતા ના કરીશ. બરાબર છે? એને એક દિવસ દામિની વહુ પ્રત્યે અણગમો થશે. એને એમ થશે કે મેં ભેદભાવ કર્યો છે ને મારી જ ભૂલ છે. મારી બંને વહુઓ વચ્ચે બંને વહુઓને સરખી જ રાખવી જોઈએ ને. આવું એને ખુલશે મગજની અંદર ત્યારે છે ને એ આપોઆપ સુધરી જશે. હું મારું સારું કરવા માટે કોઈનું ખરાબ પણ ના કરી શકું, અને મારાથી એ જોવાશે પણ નહીં. એટલા માટે મમ્મીને જે સાચું લાગે ને એ. હેતલ બેટા, એને દામિની વહુ એટલા માટે સારા લાગે છે કે દામિની વહુ જ્યારે પિયર જાય છે ને ત્યારે એમના પિયરિયા પહોંચતાવાળા છે, એટલે કાંઈ ને કાંઈ અવારનવાર ગિફ્ટ આપે છે. દામિની વહુ બિચારા બધાના માટે ઘરમાં કંઈક ને કંઈક ભેટ સોગાદ લાવે છે. એટલે તારી મમ્મીને મગજમાં એવું ઘૂસી ગયું છે કે મારે દામિની વહુ સારી. એટલે મારો વાક એ કે મારા મા બાપ ગરીબ છે, મારા મા બાપ કંઈ દઈ શકે એમ નથી. બસ આટલો જ વાક છે ને મારો. એ સમજણ એનામાં આવી જશે. બરાબર છે? એટલે ચિંતા નહીં કરવાની તમારે. હા, લે દામિનીનો ફોન આવ્યો. હાલો. હાલો, શું કરે છે ભાઈ? હા, જો ઓફિસે જતો તો હું નીકળો તો અત્યારે ક્યાં વળી તારો ફોન આવ્યો. ઘરે બધા મજામાં તો છે ને? હા, બધા મજામાં. બોલ બોલ, તું કેમ આવીને? તું એવું લાગે તો આવ્યો. હમણાં શનિ રવિ રજા છે તો રોકાઈ જા. ભાઈ, હજુ હમણાં તો આવી હતી ને, પછી આ વારે વારે ત્યાં આવું ને સારું પણ ના લાગે. અરે એમાં હું હવે કોને સારું ન લાગે? અહીંયા તારે છે ને તાર ભાભીને ગમે છે, મમ્મી પપ્પાને ગમે છે, અને ન્યા તારી જેઠાણી છે તો ખરા પાછી છે. અને એના જ વિશે વાત કરવા માટે મેં તને ફોન કર્યો છે ભાઈ. એના વિશે વળી મારે શું કામ હોય? બોલ ને. જો હું ત્યાં આવું છું ને તો પપ્પા હર વખતે મારા ઘરના બધા સભ્યો માટે કોઈક ને કોઈક વસ્તુઓ મોકલાવે છે. મારા સાસુ માટે પણ એટલી વસ્તુઓ મોકલાવે છે, મારા સસરા માટે એટલી વસ્તુઓ મોકલાવે છે. તો મારે એ જ વાતની ના પાડવી હતી કે તું પપ્પાને કહી દે છે કે હવે છે ને હું ત્યાં આવું ને તો મને કોઈ વસ્તુ ન આપે.
એટલે પણ એમાં અમને કાંઈ વાંધો નથી. કદાચ તું અહીંયાથી ને એટલી વસ્તુ આપે છે ને અમે બીજી વસ્તુ આપીને અમારે તો શું છે ખબર, બેનો દીકરીઓને દીધે કાંઈ ઓછું ન થાય. અમુક તમને દેવી ને એટલું અમારે વધારે આપે ભગવાન. એટલે ઈ તું ઉપાધિ નહીં કરતી. તને એમ છે કે ભાઈને નહીં ગમતું હોય એમ, ઈ કાંઈ ઉપાધિ નહીં કરતી તમ તારે. મને ખબર છે કે તમે લોકો મને વસ્તુ આપશો ને તો એમાં કાંઈ ઓછું નહીં થઈ જાય આપણે. પણ તમને તો ખબર છે ને ભાઈ કે મારા જેઠાણી એમના ઘરની પરિસ્થિતિ એટલી બધી સારી નથી. એમના પિયરિયામાં એટલા બધા સદ્ધર નથી બધા. અને ઉપર જતાં જ્યારે હું ત્યાં આવું છું તો કોઈક ને કંઈક વસ્તુ લઈને આવું છું અને એ બિચારા જાય ને તો એમના ઘરેથી કંઈ લાવી નથી શકતા. અને એ જ વાતને લઈને મારા સાસુ છે ને એ ઘરમાં વાદ વિવાદ ઊભો કરે છે. મારી અને મારી જેઠાણી વચ્ચે વારો તારો કરે છે. મારા સાસુ મને વધારે સાચવે છે અને મારી જેઠાણીને એમને ઉતારી પાડે છે. પણ એમાં વાત એમ છે કે જ્યારે હું લગ્ન કરીને ગઈ ને ત્યારે હું અને મારા જેઠાણી અમે બંને કામમાં વેચાઈ ગયા હતા. લગ્ન પહેલાં તો બધું જ કામ મારા જેઠાણી એકલા કરતા હતા. પણ હું આવી ગઈ ને પછી ભાભી બિચારા ઘરનું કામ કરવામાં, રસોઈ કરવામાં, ઘરના આડાવડા કામ કરવામાં છે ને બિઝી રહેતા હતા. અને હું મમ્મીનું ધ્યાન રાખતી હતી. મારા સાસુની દવા, ખાવા પીવાનું બધું હું કરતી હતી. તો મારા સાસુને એવું થઈ ગયું કે હું એમનું ધ્યાન વધારે રાખું છું, હું કામમાં પરફેક્ટ છું. પણ એવું કાંઈ છે નહીં. મારા જેઠાણી જેટલું કરે છે ને એટલું તો હું પણ ના કરી શકું. આ તો છે ને, જો તું કઈ ઉપાધિ કરીમાં આવે, તને જે ઈચ્છા હોય એ કરીશું. તને એમ લાગે છે કે ભાઈ અહીંયા આ તકલીફ પડે છે, એના હિસાબે તારી ઘરે બીજી તકલીફ પડતી હોય તો નહીં આપી. બીજું તો હું હવે વરદી આપીશું. આજે તું જઈ આવી ત્યારે ક્યાંકનું ક્યાંક આપી છે ને એ નહીં આપી. અને ક્યારેક આમ જો કદાચ આપી દે ને તો તારે બતાવવાનું નહીં તારે હાવને, સમજે? હા, આમાં ભૂલ છે ને મારા સાસુની જ છે. પણ આમ જોવા જઈએ ને તો એ આ વાતથી અજાણ છે કે મારા જેઠાણી એ ઘરના બીજા કામમાં બિઝી રહેતા હતા. એટલે મારા સાસુનું ધ્યાન નહોતા રાખી શક્યા. અચ્છા, મારે છે ને એક બીજો ફોન આવે છે દામિની, પછી નિરાતે આપણે વાત કરીશું. હો ને, હું ઓફિસે જાઉં છું. સારું, ચાલ બાય. ને કહેશો કે હવે શું થયું છે કે બધાને અહીંયા બેસાડીને રાખ્યા છે? શું કહું, કંઈ સમજાતું નથી. થોડી વાર પહેલાં જે મેં સાંભળ્યું ને, વિશ્વાસ જ નથી બેસતો કે શું સાચું શું ખોટું. તારો આત્મા શું કહે છે કે શું સાચું છે ને શું ખોટું છે? હજી મારી કોઈ એવી ખરાબ વાત મળી હશે જેથી કરીને મમ્મી હજી મને નફરત કરશે. હેતલ, શાંતિ રાખ. એ શું કહે છે તો પહેલા સાંભળો. મમ્મી શું વાત છે? તમારી અને તમારા ભાઈની વાત સાંભળી મેં. તમે બંને વાત કરતા હતા ને? હા. શું મમ્મી, શું સાંભળ્યું? શું સાંભળ્યું તે રીચા? બા, હા, તેમાં અત્યાર સુધી હું જે સમજતી હતી ને એવું આ ઘરમાં હતું જ નહીં. તું શું સમજતી હતી? બા, હેતલ બહુ મારી સાથે કંઈ ખોટું કરતા જ નહોતા. આ ઘરના બધા જ કામ કરતા હતા, બધું જ ધ્યાન રાખતા હતા. પણ નામીની બહુ પરણીને આવ્યા પછી એને કહ્યું કે મમ્મીનું કામ, મમ્મીનું ધ્યાન તમે રાખજો, ઘરનું કામ હું સંભાળીશ. અને મને એમ લાગતું હતું કે હેતલ બહુને મારી સેવા ન કરવી પડે, મારું કામ ન કરવું પડે, એટલે બધા વાંધા વચકા કાઢે છે. અને આ બાબતને લઈને મેં જ મારી બે વહુઓ વચ્ચે ભેદભાવ ઊભો કરી દીધો. તો હવે છે ને તને સમજણ પડી ગઈ ને? હેતલ વહુએ તો જે કર્યું ને એ સારું જ કર્યું તું રીચા. કે ચલો ભાઈ, દામિની એકલી મમ્મી પપ્પાની સંભાળ રાખશે અને હું ઘરના કામ કરી લઈશ, તો મમ્મી પપ્પાની સંભાળ તો સારી રીતે રહે કે ના રહે? મમ્મી માફ કરજો, અત્યાર સુધી હું પણ તમને આ વાત ના કરી શકી. ઘણીવાર કોશિશ કરી મેં, પણ જ્યારે ભાભીનું નામ પડે ને તો ત્યારે તમે બોલવાનું ચાલુ કરી દેતા હતા અને કોઈ વાત સાંભળવા કે સમજવા તૈયાર નહોતા. અને જો ત્યારે કદાચ અમે આ વાત પણ કરત ને તો તમને સાચી ન લાગત. એવું લાગત કે ભાભીનો બચાવ કરવા માટે અમે આ વાત કહી રહ્યા છીએ. આવી વળી શું તું નવી વાત લાવી પાછી? એ જ વાત કરી રહી છે જે વાત મેં હમણાં તમને કરી. બા, હા, ભૂલ માણસથી થાય, પણ આટલી મોટી ભૂલ
કારણ કે હેતલ બહુ તો પરણીને પહેલાં આવ્યા હતા. એમને ઘરનું મારું બધાનું ધ્યાન રાખ્યું. પણ દામિની વહુના આવ્યા પછી મારી નજરમાં આટલો ફેરફાર કે નાની વહુ સાચવે છે ને મોટી વહુ નથી સાચવતી. બા તમે તે દિવસે મને સમજાવતા હતા ને, હા પણ મારાથી જ ભૂલ થઈ ગઈ. હું જ ન સમજી શકી કે વહુઓ બંને સારી છે. મારી નજરનો ફરક છે. હવે સાંભળ, તારી ભૂલ તને સમજાઈ ગઈ છે ને બેટા. ગઈકાલે ન સમજાય તો આજે સમજાઈ ગઈ. જાગ્યા ત્યાંથી સવાર. પણ હા મમ્મી, હા તમારી ભૂલના કારણે ઘરમાં કેટલી મોટી હોળી થઈ ગઈ. આ બંને વહુઓ વચ્ચે પણ કેટલી વાર ઝઘડાઓ થયા હતા. હા, સાચી વાત છે તારી. આ મારી ભૂલનો ભોગ આપણું આખું ઘર બન્યું છે. આ બંને વહુઓ વચ્ચે જે પ્રેમ અને મીઠાશ હતી ને એ ખરેખર દુશ્મનીમાં પરિવર્તિત થઈ ગઈ. પણ હવે મને ખબર પડી ગઈ છે કે આ ઘરનું કે મારું, મારી બેમાંથી એકેય વહુ અહિત નથી ઈચ્છતી. જો રીચા, તને હવે સમજાઈ ગયું છે ને, તો આપણે એવું કરવાનું કે જે વાત થઈ ગઈ છે ને એને ભૂલી જવાની. ક્યારેય એ વાત યાદ કરવાની જ નહીં કે આપણા પરિવારમાં આવી રીતે મન દુઃખ થયા હતા, આવા ઝઘડા થતા હતા, આપણા પરિવારમાં આવી રીતે ઝઘડા થયા હતા. આ બધી જ વાતો આપણે ભૂલી જવાની. અને છે ને હવે તું જ એક માત્ર એવી છે ઘરની અંદર વડીલ વ્યક્તિ કે તારી બંને વહુઓનો જે સંબંધ પહેલાં બે બહેનો જેવો હતો ને એને ફરી વખત તું બે બહેનો જેવો સંબંધ કરી શકીશ. બરાબર છે? અને સાંભળ, એ બંને એમની પોતાની મમ્મી મૂકીને અહીંયા આવ્યા છે ને, તો તારે એમની મમ્મી બની જવાનું છે બેટા. હા બા, એકદમ સાચું કહ્યું તમે. મને હેતલ વહુએ ફરિયાદ કરી હતી કે દામિનીને જ માનો પ્રેમ મળે છે, હું તો માના પ્રેમ વગરની રહી જાઉં છું. તો એ તને એની પોતાની માં માને છે ને? હા, સાચી વાત છે તમારી. દામિની વહુ, અત્યાર સુધી તમે જ્યારે હેતલ વહુનું ઉપરાણું લીધું મેં તમને તોડી પાડ્યા છે. અને રહી વાત હેતલ વહુની, તો હેતલ વહુનું તો ક્યારેય માન જાળવવા જ નથી દીધું. ભૂલ થઈ ગઈ, માફ કરી દો મને. હું શું કહું છું, હવે એક કામ કરે, હવે તે છે ને કામ પાછું ચેન્જ કરી નાખીએ. મમ્મીનું ધ્યાન તમે રાખજો અને ઘરના કામ હું કરીશ. એટલે મમ્મીને ફરી પાછું લાગશે કે હું કામ નથી કરતી. અરે નહીં લાગે હવે એવું. કેવી વાત કરે છે તું? હા, જો દામિની, એકવાર ભૂલ થાય માણસથી, બીજી વાર થોડી એવી ને એવી ભૂલ ફરી વખત કરે માણસ. મસ્તી કરે છે, મસ્તી કરે છે. તો હવે મારા હાથનો ચા નાસ્તો તો કરશો ને તમે? અત્યારે જ લઈ આવજા, અમે બધા કરીશું. ચા નાસ્તો, બાજરાનો રોટલો, જમવાનું, તમે જે કહેશો ને બધું જ તમે કરજો. ઘરના કામે તમે કરજો અને મમ્મીનું ધ્યાન તમે રાખજો. તો તમે શું કરશો? હું આરામથી બેસી. હા